દાદી ફોટો ફોટા મેં જો દે એ અંતાજી હા માતાજીની સોગન આવતા આવતા આખો પગ લોહીલો થઈ રહ્યો છે બતાવું તમને મારે આખો કોટો પગમાં બેસી ગયો આ તો મારે આખો એ આટલે બાજુ આ મહેમાન ને તો રહેવાની જગ્યા ના મળી સાચી વાત તે સીતામાં આવી ગયા બોલો મહેમાને હાવ પણ કી સાઈડ એમનું ક્ષેત્ર જોયું તમે નહીં જોઈએ હું એક ફેર આવ્યો તો પણ આ લુગડા જૂના પહેરીને આવ્યો તમે કે મહેમાન મોડા પડે આ મોડા પડે મુझे ખબર હે હા પેલી સાઈડ જોઈએ હશે એનો આ ગયા અલે પેલા મહેમાન આપણને કહેતા હતા શી ખબર ગોમમાં આવે કે ખેતરમાં આવે થારી વાત છે મેં કે ગોમમાં કોણ બોલાવે જાય એક તો વારે બહુ આખું હોય ને હરિયમ થાકી જાય ખેતરમાં આવે થારું શું કરું ફોન પીને આગળ ફોન હશી ફોન કરું ને લાવ દે ફોન કરવા દે હું બેઠો ફોન કરું એ હલો હલો ફોન આવ્યો સુનો મહેમાનનો એવું હલો એ હલો કેટલા હતા ભાઈ આ ખેતરમાં તમે ચોકણો ખેતરમાં ચોય રહેવાની જગ્યા મળી નહીં જ્યારે ખેતરમાં જઈને પડ્યા આ તમે ખેતરમાં આવો કે ગમો અમે એવા ખેતરમાં આયા કોટા વગાડતા આ ચીટે પહોંચ્યા તા આ કોકનું ખેતર બાજુમાં લેવડો હ મોટો માર તો ઝટ પહોંચજો તા ઓય વાત સાઈડો અલે આપણું સાપરું નતું જૂનું બનાવ્યું ખબર હે તે દાર આ ઈકણ બેઠો હું એક હોમ બી કાલર દેખાય હે હા ઈના પર એ આડો આવ કેમ સાજીડો મહેમાન છે તમે યુ આ દેખાય લાગે આ લાગે આવ મે હા તમને તો ચાય આમ જગ્યા રાખતા ના આવડી બોલો લખા આયો રે માં મેમન જોઈ જઈને બેહો તમારા નહીં ખાવામાં વેતા કે નહીં કોઈ વસ્તુ વેતા છોકલી બાબા તમે તો હા ગરીબ ને ગરીબ છે શું નવું ના લાઈ છે હવે ને અમે આ કોણ આરે અમાર પેલા ગામના અંસાજી ભાડા ના તા બે ત્રણ દાડા તમે ડેલિકેટ ડેલિકેટ અમાર ગામના શું ડેલિકેટ એટલે ડેલિકેટ અમાર ગામના ડેલિકેટ ખબર પડી આ ડેલિકેટ ને બેહી રહ્યા દો તમે આટલા એકલા હો હા એકલો છું ઓ યાર તમે આટલા એકલા છો સીતર બેતર કોઈ આવતો નહીં આજુબાજુ એકલો જ છું પણ અત્યારે તો પેલા પોણી વાળી પેલા ખેતરમાં તો હીરે હાસી લખો છું તો જોક બોલાતા બેહીએ બધા ભેગા થઈ ઘરી ભેગા થઈને ભાઈ હા એટલે પણ ખુરશીનો બંદોબસ્ત કરવો પડશે ખુરશી નહીં ને હવે શું કરું બેસે બોય જોન હવે શું બેહી ગયા જોન હું અંસાજી અમાર કઈ બધું કામમાં બધું વધારે જોણી એટલે કરશી તો આ તમારું જ છે ને કાલે હા આ તો મેં લઈ લી હેડમ ઉપરથી જે ટોટા લાઈન બનાવી હા બોલાતા બોલો તો મોડું ના કહેતા બા મોડું થાય તો થાય ચંગુ આવે નહીં એરા ચા બા પીતા હશે તો કમ ચા બા પીને આવવું પડે તમે તો હાવ લેટવા અલ્યા પેલા મહેમાન આયા મને તો મિલ્યા અલ્યા આ તો પોની વાર્તા છે કે નહીં વાર્તા હોય હું તો ગપ્પો મારી દીધો હવે શું કરું મારે આમ જોતા હું પોની વાર્તા હોય બોલાવું ને કે કહી દઈશ કે ઘરે જતા રહે અમે મોચ્યું હવે આમ જોતા હું શું ખબર ખેતરમાં શું વાયેલું હતું તો પોની વાર્તા છે એ મરચે બરચે વાય છે હેઠો જોતા પેલા વિહાજી રહ્યા પોની વાળા લાગે હેઠો જોતા હું આ વિહાજી શું કરી રહ્યા પોણી પાવાનું કામ પૂરું થયું કે નહીં થયું શું કહો હા એટલે પોણીનું કામકાજ પતી ગયું શું ના અરે આ જો ને આજુ કણ હાલ ચાલુ કર્યું હે આ પોણી છે ને મળતી તો પાવડો બાવડો દેખાતો નહીં તમારો આ પડ્યો પાવડો નેકમાં પડ્યો અને એપમાં પડે આ બરાબરમાં અમારે પેલા મહેમાન આમ થોડું ઘરે કામ બેહવા હેડો કેમ છે મહેમાન એટલે પેલા નતા પેલા ગમે ખબર હે ઈરે આયા હે ઓ પેલા ડેલિકેટ ને બે આયા હા ડેલિકેટ ઓ હળો આવું હું ભરા હું પેલું ડીઝલ થોડું નાખવાનું તો નાખીને આવું અને મારા છોકરાને ફોન કરીને કહું કે વગર મહેમાન આવ્યા તો હું બેહવા જાઉં અને તું એટલે પોણી વાળ બરોબર યાર તમે હળો હું આવું યાર આ હું ડીઝલ ચટાવજો નકર પેલા એમ કે હે કે પેલા ચા પીવા જતા રે એ હો આ હાલ ડીઝલ વેડીને તરત પાછું આવું હા કેટલા રહ્યા મેં અમારે ચા પીવા બે જક્ષી જીગર પેલા વિહાજી આવે થારું મને કે મને તો કશી વાતો કરતે આવડતું એ નહીં મહેમાન આવું તો ના હોય યાર તમે શું ચા પીવા બે જતા જીગર ચા પીવા નહીં બેઠો ચોય પેલા બોલા ફટાફટ આવતો રહ્યો તકમ ફટાફટ અડધા કલાક ના અમે બેહી રહ્યા પૂછવા ડેલિકેટ ને મશીન બંધ કરવા જાય તો હું કોઈ એનો હંગત કરીને આવું પણ એ રાજુ કુદે આયા જ નહીં તો હું આવતો રહ્યો તમને નહીં ખબર હોય અડધો કલાક થયો ના મોના ને પૂછવા ડેલિકેટ ડેલિકેટ આગળ ચો આવો મહેમાન આવો આવો રામ રામ ગાજી આવો બોલો કેવું ચાલે આવો શું કરતા હતા કોઈ નહીં લે મરચાં પોણી વાળી દીધું તે પોણી વાળતો તો ત્યારે બોલાય કે પેલા ડેલિકેટ ને આયા હળો કરી બે આપણે બધા આ ડેલિકેટ પડી કે જાવ ભૂલ હેડો તા એવું એટલે આ મહેમાન
તમે તાની આ ચા બાનું કોક કરો હેડો. એટલે ચા બધું હોય નહીં આમ ઘરે હશે ગમો ખાવાનું બાજી અમે. અને ગમો હશે બધું હોય હું કશું લાવતો નહીં ખાલી આમ એક ડબલામાં પાણી હોય ને આમ ખેતી કરવાની ને આમ ફોજના ઘરે જતું રહેવાય. બાવડે બાણે કોટા બોટા હારા છે લેતા હોય. એમાં શું ચડવાના હોય એમ તો લાકડા તો ઘણા હા તી સાઈડે તમારે ગમે હેડો. ગમ તો આઘું પડશે હોય બહુ હેડો ને હેડતા જાઓ હેડો. એટલે થાકી ના રહેતા હતા ખેતર બેતર જોઈએ તમે. આ તો કોઈ વચમાં સાધન બાધન લેવા નહીં આવે. આ ગેડાજી અહીં આપણા ઘરે જઈએ. મહેમાન ગેડાજી નહીં ગેડુજી. હાલો ગેડુજી આ હાલો અમે પછી ઘરે જઈએ આપણે માર ઝાડ ને મરચાં ને એવું હતું બતાવું વળો તમને કે ચીવું ચીવું ઉત્પાદન હા એ તો મોડું થાય હે ને. એમાં શેનું મોડું થાય આપણું યાર એ અલ્યા અંસાજી આ મહેમાનના હોય ખેતરમાં ઠેકાણ નહીં. ચા તો શાનું પીવા છે અને આપણે તો પૈસા લેવા આવ્યા. એટલે જા તો હેડો હેડો, ખેતર બેતર તો જોઈએ. આ જો ગેડુજી આ જો માર ઝાડ જુએ ઓવે ચાર તો સારી પણ હોમમાં બહુ વધી ગયો. ઓવે હવે તો બા ઢોરા બોરા બધું ખાઈ જાય વળી કોણ હા બોલો ને શું નામ તમારું ભૂલી ગયો મો? બિહાજી હજી ગાયો આવી છે બસ ચાર ઉડતી ઉડતી આવે. ના યાર એ તો પુણ્ય બુંડી હશે કોણ વળી ચાર આટલા ઉડે બોલો ઠેઠ હવે બલે ચાલુ છે કોઈ નહીં. ચાલુ હશે વળી કોણ હતા અમાર તો સારા છે પણ ને ના હજુ તો તમે બે દાડા કહેવાય હાલો આમ ભાઈ નોમ આપણો છોકરો આયો કે નહીં આયો છોકરો આયો કે જોતા આપણે લે મકા થઈને ને અરે જતા રહો બિહાર આઈડુઆ તમે આપણે ઓવા બહુ મોટા થઈ ગયા જીતીમાં તો. આ ગેટુજી જોજે લે કાં કોઈ હોય ને પેલો ભૂગો હતો હમણે એક પાછા આવો મહેમાન લખાજી. એ મહેમાનમાં બીક લાગે એટલે ભૂંડિયા બહુ રહેતો પેલા એ આપણે હવે નહીં હતા હવે તો તાર ફેન્સિંગ ઘર નાખી લે આ મહેમાન એ મહેમાન ભણા ચેતની રહેજો આપણા ગામમાં દારૂની સંખ્યા વધારે પાછી. એવું છે મને તો તને ખબર જ નહીં છે કેમ એ કે આપા દારૂ એ આપલા પેલા કે નસે તો નવો આટો બનાવ્યો હોય અને એ કઈ જણા ગારમાં મંડે પા અરે આ માર છોકરો તો બધા પૈસા દારૂ ખોઈ નાખે બોલ દારૂ ને જુગારમાં બધા એ પાછા લાટલાજી જીમ ને કમાઓ કોઈ નહીં લાટલાજી હોય અંસાજી આ મહેમાન જોડે તો રૂપિયો નહીં. તો શું કરજે આપણે શું કહેશે હેડો આગળ હેડો જેડીએ તો મળી જાય તો. બરોબર હા બોલો મહેમાન આવજો. ક્યાં આવજો અમે હવે જીએ માં ઘેર. કેમ રહેવું ચાલે પૂરા ચા પાણી જો અમે વાયા ઘેર પૈસા લેવા આવ્યા તો વાયા ઘેર તો રૂપિયો નહીં. લે પણ પૂરા એના જોડે પૈસા નહીં આપ્યા મારા જોડે પૈસા આવે તમારે શા પૈસા લેવા અને વાન આપણે ઉધાર લઈ તમને આલ દઉં કોઈ હું એ ના લઈ ચેલા પૈસા લેવા કોણ તમારે 25,000 રૂપિયા જોવા કેટલા? 25,000. એ ઘરે પડ્યા પણ ઘરે જવું પડે ના મહેમાન હાલ ચેલા પડ્યા છે રોકડા? હાલ તો કોઈ નહીં ચેલા હઈ આમ કોણ? કોઈ નહીં હાલ તો વળી હા હેડો કરે હેડો ને. હળો આ ઘરે ચાપોની કઈ જાતી એ મહેમાન આ જગ્યા ચેવી હઈ યાર. લે ખાડા ખરબૂચ અલા ડેલી કટ બાજુ દઈ ને યાર લે એ અમે તા બેઠા તમે તમારા ઘરેથી પૈસા લઈને આવો તો. આ તો એવું કરો વાપડો ગેડાજી હા ગેડુજી યાર. આ ગેડુજી વાપડો હા તમે આટલા બેહો ત્રણ જણા હું અમારા ઘરે પૈસા લઈને આવું બરાબર આ તો તમે બધા તમારે વાગશે વધારે ખર્ચો આવશે એટલે કહું આ છટા તો પેલા મશીન ના જીવ ના કરતા કલાક આયા હતા ના યાર હવે ના થાય હળો હું જાઉં તમે બેહો Mala fama, se la pasan diciendo que soy mala, porque no me aguanto drama de nada. Dime si vienes a mi cama, a mi cama. Mala fama, se la pasan diciendo que soy mala, porque no me aguanto drama de nada. Dime si vienes a mi cama, a mi cama. આયા તો પેલા આયા. તમે ના આવ્યો તો 5 મિનિટમાં હાલ જ અમે ઘેર જવાના હતા. આઈ ગયો ચકન જાવ તું પૂરો તમારે આવે લાવ પેલા લ્યા નતા કહેજો હજુ કેટલા હઈ આર્યા? અહીંયા 1.5 લાખ રૂપિયા હે 50 50 ની છે. આવો ને 500 નથી. નથી આ 500 ની હાલો આ તો આટલા બધા છૂટા ચો ભેગા કર્યા કોઈ નહીં માં બૈરું વાળી કે લાવ છૂટા છૂટા હાર કે કોક દાડો છૂટા દુકાન વાળા છૂટા ના લે તો સાચી વાત છે સારી વાત છે આ 1.5 લાખ તો નહીં જરૂર પણ આ લાખ રૂપિયા લીધા લેવા રે. એ તમારે તો 25 લાખ નતા લેવાના 25 લાખ ની 25,000 લેવાના આ હતા 25,000 પણ આ તો 75,000 કમ. આ પૈસા ચાલ આવશે યાર પૂછી લો અમને. ક્યાં હાલ છો 2 મહિના પછી હાલ દે હા હાલ દીજો કેમ કે મારે દિવાળી પર મારા છોકરાને લગ્ન કરવાના ને એટલે સારું લે આવજો ડેલી બરાબર છોકરાને આલજો ચા બાલ આવજો તમે. ઉભા રહો યાર આમાં થોડા પૈસા છોકરો દે નહીં પણ હું આમ મસાલા વસાલા ઠૂચી જશો બહુ
લો યાર તમારે પહેરાવણી લો જો લો આવજો તમારે. વળી. હું આપણને મત કરી હા ચાલશે તમે રાખો તમે ગરીબો ગરીબ નહીં પાડે તો પાછી થપ્પી એ પાછી વરાવી થપ્પી મારા ઘર લાવું છું એ આવજો મહેમાન આવજો મહેમાન બલા ટલી જતી રહી હાથી એ આવજો એ તમે હારા ટાઈમે આવી જાય બોલ મારા ઘરે એક રૂપિયો નતો ને તમે આવી જાય એમાં પહા પેલા છોકરાએ ઓમ પત્તમ બધું હારી ગયું એમાં પહા હારા 1.5 લાખ માંગવા આવ્યા શું કરવું મારે તો સારું કે તમે મને બોલાવો એમ નહીં કહેતા પડો તમે મને બોલાવો ના આવ્યો તો આ મુલાકાત તમે ભિખારી થઈ જાઓ કોણ ગાડી બતાન ઉપર હાવ ભિખારી થઈ જાઓ જે થયું બરોબર હળો તમે તમારા રસ્તે અને હું જાઉં પોણી વાળા બરોબર હા બરોબર હું એ સાપરે બેહું શું કરું હવે બેહો.